ફરી વળ્યો પણ સોય મળ્યું ના ડાલું કે આવું કરવાનું. ચોક સોટા હાથી મળ્યું હોત ને તોય ભરીને મોકલાઈ દોત, પણ કશું મળ્યું ના. પેલો બાપડો 3 દાડાથી ફોન કરે છે કે બાબુજી આજ મોકલાવો, કાલ મોકલાવો, પરમ દાળ મોકલાવો. અમે જેટલા દાડા કર્યા એમના એમ એનો છોકરો બાપડો ભૂસે મરે છે અને ચા મેળવાની બધી રપત પડે છે. એક ભેંસ મોકલાઈ દઉં તો એની શાંતિ થાય. અને મારો જૂનો ભાઈબંધ છે ગમે તે પણ, અને આવા સમય ટેકો ના કરીએ તાન શાને કરવાનું કયો? શું કરવાનું? જીવન આખું ગોમ ફરી આવે એવું કરે કે? અરે ગોમમાં આપણે કા ફરવું પડે? ફરા સરપંચ ને આલ્યું સાથે. અલ્યા સરપંચ ને જવા દે કે તેલનો ભાવ પૂછવા. કારણ તમે એવું કા ફરી આવે? પ્રદક્ષિણા કરી છે. પ્રદક્ષિણા નહીં કરી, આપણા ઘર જ હોય ને એટલે નહીં કહેતા ગધાડા ને બાપ કેવું પડે એવી રીતના. બાબુજી તમારું શું ગરજ પડી તે ગધાડા ને બાપ કેવું પડ્યો? અલ્યા જીવનલાલ મારા હું તું ખબર છે? મારા ભાઈબંધ ખરો ને મંડેલી વાળો, ઓ વાહ વાહ, એને બાપડાને 100 મહિનાથી ભેંસ દેતી નહીં. અરે ના દેતી હોય દોડો કરે આવો ભણાવવાની જઈને. એ ભણાના દોયડાની બધી વાતો મેલ નહીં યાર. એને મારા એવું હતું કે 2-4 ભેંસો શું મારો અમે, ઓ બરાબર, અને 2 લીટર એક ભેંસ આલે છે તે ના કીધું ના તો કીધું છોકરાને બાપડાને દૂધ ખાવા થાય અને એકાદી ભેંસ મોકલાવી ના કણ. તે 2 મહિના રાખશે એને ભેંસ વિવાય તાર જો સુધી 4 મહિના 2 મહિના 6 મહિના અને પછી પાછી મોકલાઈ દે. હા બરોબર. એટલે કીધું ગામમાં જઈને ડાલું કરું કતો છોટા હાથી કરું અને ભેંસ ભરી અને ભાઈબંધ ના ઘેર મેલ લે આવું. તે શું થયું? શોય આખા ગામનો ડાલો બધો એક લોકાઈ ગયો છે ને. એક જોશે સોમવારના દાડા સપ્તેશ્વરના દર્શન કરવા અને એક જોશે ઓમ ફલાણા ઢેકણા. મને તો ખબર નહીં બધા શો જશે કે. તે હું તો શું કહું બાબુજી, ડાલું ના મળ્યું એકાય? નહીં મળ્યું એ તો રોમેણ છે બાબુજી. અમે ડાલું ના મળ્યું તે સારું થયું. અમે ડાલા વાળો 500 રૂપિયા લઈ જાય ભાડું. તે એ તો 500 રૂપિયા તો હાલવા પડે આપણે જરૂર હોય તો. અરે હલાતા છે 500 રૂપિયા શું? હું તો શું કહું છું, ઓમે હું નરવો બેહર્યો છું, આવા તો ખાલી 200 રૂપિયા લો, આપણે મંડળી પોકાડી દઈએ ભેંસ મારા ભાઈબંધ ના ઘેર. અરે તમાર ભાઈબંધ ના ઘેર હોત ને તો એનો દૂધ પીતો હશે છોકરો. જોયું હતી? અરે જોયું જ છે કે તમે એકદા તમાર ઘેર આવ્યો તો મને નતા લઈ ગયા. ઓવા ઓવા ઓવા, તે 200 રૂપિયા તું મિલ્યા? અરે 200 રૂપિયા તો ત્યાં પોકાડી દે, ખોટા 500 રૂપિયા હલવાઈ ના કરતા. લે જે ઉભો થઈ જતા. અરે લે હાલો હાલત તું તાર હેડ, હું તને 200 રૂપિયા રોકડા આલું અને તું તાર 200 રૂપિયા લઈને જા અને મારા ભાઈબંધ ના ઘેર તું તાર ભેંસ પોકાડી દે. બસ કશો વાંધો નહીં. હેડી જતા કેટલી વાળા આવ્યું મંડે આલી શું આગું છે? હા તે પછી ઈ જ જવાનું છે તાર, બીજું કોઈ કરવાનું નહીં. હું ફોન કરી દઉં તું તાર ખાઈ ભાઈને આપજે. તું તાર હા એ રોટલોનું પેલા કરાવજો પાછા. તાર ભેંસ મેલી અને ખાઈ ભાઈને આપવાનું. હું કીધું હેડીને જવાનું એટલે ખાવાનું તો જોવા જ કા. હારું લે હાલો. 2 કલાક થયું તને જતા. અરે 2 કલાક નહીં, તમે જોવો તો 1.5 કલાકમાં તો પહોંચી જાવ હું. તમારે હેડવાની સ્પીડ જોઈ છે તમે? ઓમ હેડો ને ઝપાટા બંધ ભેંસે પાછા હેડતા. તારી મમ્મી ને ખરા ને સવારે ઉઠાય એટલે રોજ એક નવું નાટક હોય શકે. અમે કામિક થી નાટક તો જોઈએ છીએ, પછી કેટલો નાટક જોવાનો. પણ હારું નાટક હોય તો હારું, પણ રોજ નાટક કરે છે ને આપણા પાસે નાટક કરાવે શકે. પણ તમે કોઈ કહેતા હોય તો અમે ના હોય તો શોથી લઈ આવે તાર કોઈ પણ વસ્તુ અત્યારે હાલની તારીખમાં. અમુક કાલની લત પકડી છે કે બકરું લઈ આવો, બકરું લઈ આવો. આજ બકરું લાવી આવશું ને એટલે કાલ કુકરું લાવવાનું કે પાછી. એ બધો નાટક ના કરવાનો હોય, બકરાનો ને કુકડાનો. એ ચા મેળવા માટે બકરી લાવ્યો એટલે આવો 2 ટાઈમ દે 3 ટાઈમ દે, જાણે દોયું હોય તાણે દે. બકરીનું કોઈ નક્કી નહીં, ગમે તે મહેમાન આવે ને દોઈ નાખવાની. બકરોનો કુકરોનો વારો કરવાનો છે. મને શરમ આવે છે ઉપરથી મને કે. એ તો બકરી તો ચાલે મામા, મહેમાનો જ કહેવાનું કે દૂધણું નહીં એટલે બકરી લાયા છીએ. બોલો કોઈ કુકડો રાખવાનો છે? અલે આ બકરી ભેંસ હોય તો કોઈ ખેતરમાંથી ચારો લાવી નાખે તોય ખાય. એટલે તારા મા બહુ સવારે ઉઠી બકરું ચારવા દે. એટલે ભેંસનો ભાવ વપડ્યો છે તારે લેવા જો તો એ નહીં 1500-2000 માં આવતી ભેંસ. અમે તારી મમ્મી ખરી ને લત પકડાઈ જશે એટલે અમે ગમે ત્યાંથી લાઈન તો હાલવું જ પડશે કે. તે નાવા તો 2 ટાઈમ ઉકાળો પીજો ચા, ના લાવવી હોય તો. વણા ગમે તે થાય, જો બકરી ઘેર લઈને નહીં ને તો આપણા બેનો બકરી જેવા કઈ નાખશે. રે ગમે ત્યાંથી ખોળિયાઈએ છીએ, હેળો તો ખરા. આજ વળી નરવો બેહર્યો તો તે બાબુજીને કોમ આલ્યું. ના હોય ને તો જાઉં, મને 200 રૂપિયા આલ્યા જ છે હો. અને આજે મજૂરી આપણે ઊભી થઈ જાય. અમે ના હોય ને તો 200 રૂપિયા આલ્યા છે. હેડીને જવાનું છે એટલે થાક તો લાગશે જ. ના તો 200 રૂપિયા આલ્યા, એમાં 50 રૂપિયા વાપરો ને તોય 150 રૂપિયા તો વધશે જ.
ના હોય ને તો 50 રૂપિયાનું ગણપતિ ત્યાં નીકળ જવા દે અને 2 કોથળીઓ લઈ આવવા રે એટલે ફટાફટ ત્યાં પહોંચી જાવ કા અને ત્યાં પહોંચી પાછું ખાવાનું એ બાબુજી કે હું ફોન કરી દઉં છું મારા ભાઈ બંને તે ખાવાનું એ બનાવી દે હા ઉતાવળ કરે નહીં આ તો નહીં કોઈ બાબુજી અમે કમ્પ્લેટ પહોંચી છે આ બાબુજીને શિકાર શેરી ભેંસ આખું દ્વારા કરે છે શું કરવાનું ત્યાં કંટાળી ગયો છું ઉપરથી ત્યાં પાછું પોકવાનું છે ખાવાનો ટાઈમ અને મને પાછો દોડાયો નાવન તો 2 પેક મારી આવવા દે 2 વાહન પીવે ને તને તો થાક નહીં લાગે આ જીવનનો થાક લાગશે હેડ તો ના તો જીવા દે મને ગણપતિ નીકળ 2 વાહન પી આવ એક તો પીધી છે પાછી અને એક ખીચામાં લાવ્યો છું અરામરા કરે નહીં જીએ છીએ શાંતિ જોયું મામા બકરી કરતા હતા તે બકરી હાથમાં આવી જાય ને હારું થયું પણ હાથમાં આવી જાય નકા આપરા ખરા ને તારી મમ્મી ઘેર બકરી જેવા કઈ નાખો 2 જણા આ જોહો ને એટલે ખુશ થઈ જાય કે ભણો 2 લાયા છે બકરી હું જોરદાર તંબુરો ખુશ થઈ જાય આબરૂ કાઢે એવું કર્યું તારી મમ્મી ને એટલે દૂધ ના હોય તો તાર શું કરે ઘણી હું ગલ્લા જવાનું લેવા આ દૂધ ના હોય તો ડેરીમાં ઘણું મરે છે પણ આવું બકરું ના લેવાય સરપંચ ના ઘેર બકરું હોય કેવું લાગે અમે ઘેર ફ્રીજ નહીં લાઈન ડેરીમાં ની શું મેલવાનું ખબર નહીં પડતી આ બકરાનો શાલ મહેલ અને પેલા બાબુરો ને ખરા ને બોલો પાછળ પણ પેલા બાબુરો ને ખરા ને તારા મોમાનું પત્તું કાપવાનું કરે છે તને ખબર નહીં હોય કશું ના કાપું એ હું પત્તું કાપતા છી હું પત્તું ના કાપું પેલા જીવણિયાનો દોયરો કરી આલ્યો તો ને તે બાબુરો ખરો ને એને ભણાઈ આવ્યો છે તે ના અમુક જીવન કે છે બાબુજી ની કાન દોયડો કરાવવા હોય ના આવતો પાછો કે પણ આપણા હાથમાં આવેલો તો માલ જોકા બોલજો પઠાણ સીધા નાખડી જી સાચી કરી ભણા ગામ વચ્ચે નહીં જવું નકા કોક રહા ને કે સરપંચ બકરી લઈને જોઈશું કે ભણો ને 2 બકરી દોરીને જતા હતા ઓય બારે બહાર નાખડી જી અડી ભણા ગામ વચ્ચે હારું થી ના નીકળે હો એ નહીં જવાનું આ રસ્તો નહીં સીધો બાબુરાને કોક પાઠ બનાવવો પડશે ભણા નકા અરે ખરો ને બહુ નાટક કરે છે અમરથી બાબુરો તે જાય બાબુડા પાડા તમે બધા બાબુડા પહેર આપણે જો કોઈની જરૂર છે બોલજો બોલા ફટાફટ કોઈ નહીં એટલી કે નાકડી જઈએ જીવણિયાનો જો કેસ આપણા હાથમાં આવી ગયો હોત ને ભણા મહિનો ટૂંકો થઈ ગયો આપડે પણ આ જોતા નહીં પેલા દાંત વાળી બેહી જાય છે ગોમના જીવણીઓ શું કહેતો હતો ખબર છે કે બાબુજીને ગોઠ્યો મારે ને તો કે કમ્પ્લીટ થઈ ગયું અને આપણે રાતે જવાનું હતું આખું પત્તું ફેવરી નાખ્યું બાબુ રહી જલ્દી કરજે જલ્દી ઘેર લઈ જઈને પોકી જઈએ જો કોઈ ભાડાના એટલે થયું નકા પાછા કી અરે હું અમો ફળો 2 દાડા બકરું લાયા અમે જીવણિયાના મોઢા વાત છે ને તો આખા ગામમાં ફૂંચી મેલા કે સરપંચ બકરી લાયા પણ શું કહેવાનું છે કોઈ નહીં ઓઘા પાર કરે ને કે ખબર નહીં પડતી જીએ છે ઉતાવળ છે હજી તો એક વાહન લાવ્યો છું આ દારૂ કોથળીએ પી અને પછી જવાનું છે ઉતાવળ ના કરતી આરામ કરીને પછી જવા શાંતિ તારા ઘેર પકડી દે બાબુજીને કીધું છે ઈકણ નવા તો થોડી વાર બેહું અને એક કોથળી છે ને પી લઉં ગણપતિ બાકી દારૂ બોલ્યા વગર ને કમળા 2 આલી દો હમણાં ઓ પછી જે ઓળખતી નહીં હોય જીવનને હજી પછી હમું બોલે છે મને ખબર છે તારા જવાન છે મેં કે જાઉં છું ઉતાવળ છે આ જીવન થોડી વાર આરામ કરશે પછી શાંતિથી મેલો પાછી બોલે હમું બોલ્યા આગળ બેહરા મેડમ બોલ્યા આગળ બેહરે તને શી ખબર નહીં આ ગાડી પેટ્રોલ વગર નહીં હેડતી હોવા આમાં ફૂલ નશો થઈ ગયો હવે તો થોડી વાર આરામ કરવો પડશે પછી જવા હાલ બે જાય શાંતિથી બખાડો કર્યા વગર હવે તો આરામ કરવા દે થોડી વાર 50 રૂપિયાનો લાવ્યો 150 રૂપિયા વધ્યા 150 રૂપિયા તો વધ્યા છે કે આવું હતો ઉતાવળ કર હેડ જલ્દી કેર પોકી હેડ અરે હેરકામ જઈને તને ખરા ને અસલ મજાનો તારો નાખી દે તું તારે શાંતિથી ખાઈ રહી જાય આ પાછું કનું રેકા હડી હડી
લાગતી બેસ હવે કોકને બધી છે મામા. મનો પણ આ મનો કોક ડોહો ઊંઘી રહ્યો લાગે છે બંધીને જોતા આવજો, જોતા આવો. કોઈ જોવા જવું નહીં આપણે કા જોવા જવું પર થે ભણા હું કહું છું આ બકરી તો લાવી છીએ પણ આ બકરીમાંથી ભેંસ થઈ જાય તો કેવું લાગે તમે હે મૂર્ખા જેવા છો કે આ બકરીમાંની ભેંસ થઈ જાય ખરી? પમાની થાય? ભણા થઈ જાય બુદ્ધિ હોય તો બધું થાય અત્યારે કેમ ના થઈ જાય? બનાવી દેજો, હું જોઈ રહ્યો. બનાવી દો. હું તો એમ કહું છું ડોહો ખરો ને મને લાગે લાલ હાથ હુઈ ગયો છે. આટલી બધી ભેંસ બોઘોરા કરે છે તો એના જે કોણમાં અવાજ પહોંચતો નહીં એટલે હું તો કહું છું હુઈ ગયો લાગે છે. હું તો કહું છું ને આવો તો ભેંસની જગ્યાએ બકરું બાંધી દઈએ ભેંસ લઈને જતા રહીએ. હા, એમ ચાલે. મેં કીધું આવડી ભેંસ થઈ જતી છે બકરી. અરે ભેંસ વેચીશું તો હાથ બકરીઓ આવી આવશે. એ વાત સાચી મામા, પણ પેલા જોવું તો પડે કે કોણ છે ને કોણ નહીં. ભણા જોવા નહીં જવું જોવા જઈએ નહીં ડોહો જાગી જાય તો અને નહીં કોઈક માથાનો ફરેલો હોય તો એ વાત સાચી, નક્કી ના કહેવાય. જે ઉઠે પેલા આપણું કામ કઈ નથી છે. હું તો કઉ છું લક્ષ્મી ચોલ્લો કરવા આવી છે ભટ નહીં જોવી. હેડજો, હેડો. પણ આ રંગ સારું છે પણ આ નાહી ના જાય ને એટલે મહેરી પાડી કમ્પ્લેટ. તમે ઉતાર કરીને છોડો. મને તો એવું લાગે છે પણ આ ડોહો પી ગયો હોય એવું લાગે છે. પૂછવા નહીં. જવા દો. જવા દો. શું નાવો તો બકરી બંધી પોક જલ્દી. જવા દો, જવા દો, જવા દો. હું તો એમ કહું છું આવો તો વેચી મારી હારે પછી બીજી લાવીશું. નાવ તો ઘરા કોકતો હતું અમે શાંતિથી જવું પડે એમ બકરી કેમ દેખાય લાગે હજી ઉતર્યો નહીં મો નાવે તો હજુ થોડું ઊંઘવું પડશે તાણે પેલા હોમાં ગોમ પોકે નાવે તો પાછો થોડી વાર ઊંઘવા દે ઉતર્યો ને એટલે પછી શાંતિથી ને કરવું હા ખાસી ઊંઘી લીધું નશો ઉતરી ગયો એવું લાગે છે તો શું બકરી દેખાય છે ખબર પડતી નહીં ભેંસ લઈને આવ્યો તો ને બકરી છે રીતના થઈ જાય હવે તો જોવું પડશે થોડું બકરી જ લાગે છે ભેંસ લઈને આવ્યો તો ને બકરી છે રીતના થઈ જાય બોલે તો ખબર પડે કે બકરી છે કે ભેંસ છે કોઈ ખબર પડતી નહીં ગમે તે કરીને ભેંસ છે કે બકરી છે એ સાબિત તો કરવું પડશે કે હું પી ગયો છું એટલા મનનું બકરી દેખાય છે કે કોઈ ખબર પડતી નહીં હું તો ભેંસ લઈને આવ્યો હતો અમે શી રીતના સાબિત કરું હવે તો કોઈ દેખાતું નહીં દેખાય તો પૂછ્યું કે ભેંસ છે કે બકરી છે હવે તો થોડી વાર બેહવા દે વધારે નશો ચડી ગયો એવું લાગે છે ના હોય તો ગામમાં અમુક ફરી આવવા દે ને પછી ખેતર હું જવું છે કોઈ દેખાતું નહીં સાબિત તો કરવું જ પડશે કે ભેંસ છે કે બકરી છે કોઈ સમજણ પડતી નહીં હું તો ભેંસ લઈને આવ્યો છું એને પૂછ્યું એ કોક તો દેખાય છે એ ઓય એવું કર્યું તું ઓય પેલા એક પ્રશ્નનો જવાબ આપ આ બધું હું કરીને આવ્યો તું કોઈને નહીં કહેવાનું પેલા એમ કે આ ભેંસ છે કે બકરી છે બકરી છે બકરી નહીં ભેંસ છે તને બકરી દેખાય છે ભેંસ છે મૂર્ખા બકરી છે અરે ભેંસ છે અમુક બકરી છે બકરી જ કેવું કે હું તો એ તો નહીં જો કે તું હું નહીં પીજો તું પીજો હું આ દહવાનું ચાલુ કર્યું લે એ
બકરી નહીં ભેંસ છે. તને બકરી દેખાય બકરી છે લે સોનું મોનું ઘેર હેડવાનું કર નકર પેલી લંકારી ખરી ને અમાર ધોકો લઈને આવશે તો ગોય નહીં ને એવું મોટે વાઘ છે હજી ખબર નહીં જીવનનો પાવર ઉતારી દઉં. નહીં બકરી તું શું લેવા લાવ્યો હોય કર અરે ભેંસ છે. અમે આવ્યો ને મને લાગે લવો પકડાઈ ગયો પી ગયો હે ને એટલે ભેંસ છે બકરી નહીં ભેંસ છે. આ જીવણિયાને હબ્બારોનો મોકલ્યો છે બોલો 10 વાગ્યાનો અને પેલા ભાઈને બપડાએ શીરો મગ ને શાક ને રોટલી ને બધું બનાવી દીધેલું છે અને અરે 5 વાગ્યા તો હજી પહોંચ્યો નહીં કૂતરો ને બધું નાખી દીધું ખાવાનું શું કરવાનું કયો આમાં જીવણીઓ મને શોકન જડશે શું કરવાનું કયો હું હતો તે ડાલું લઈને મેક્યા હોત તો હારામાં હારું હતું પણ જીવણીઓ પાછો મને કે 200 રૂપિયા આલો હું મૂક્યા આવું છું શું કરવાનું અમે આ સુમલો ટોપી બકરી અને જીવણીઓ દેખાય છે ઓહો પણ આ ભેંસ છો જઈ ના હોય તો મારા જવું તો પડશે જ ભેંસ છે. અરે આ બકરી છે પછા કઈ કઈ થાક્યો બકરી છે બાબુજીની ભૂલ થતી હોય એવું લાગે. મોનો ના મોનો બાબુજીને તો બકરી નહીં આલી મને. જીવન બોલો તો ખબર પડે. બાબુજી બાબુજી શું કરો છો લે ભાઈ વાયકણ બાબુજી કોઈ નહીં વાયથન નેકળ્યો તો એક છે. વાતનો જવાબ આલો. આ ભેંસ છે બકરી છે? આ તો બકરી છે પણ મારી ભેંસ ચોકન જઈ બાબુજી તમારી ભૂલ થતી હોય એવું લાગે છે. અલ્યા મૂર્ખા મારી ભૂલ નહીં થતી તું મેક મારું છું વેણ વણો ગંધોય છું કેટલું પીન આવ્યો છું તું દડા વગરનું પીન આવ્યો છું ને મારી ભેંસ છો જઈ આ બકરી છે આ તો ભેંસ છો જઈ મારી બાબુજી તમારી ભૂલ થાય તમે મને બકરી આલેલી છે. એ મૂર્ખા મારી ભૂલ નહીં થતી મારા ઘર વાળાને ખબર છે મેં તને હવારે ભેંસ આલી છે ને બાબુજી સમજણ નહીં પડતી તમે આમ ભેંસ ને બકરી શું કરો છો આ તો અલ્યા બકરી છે. સોમભાઈ મારા ભાઈબંધ ખરા પેલા મંડેલીમાં હા કનુભાઈ ઓવા ઈવન ઈકણ ભેંસ આલવાની હતી તે હું હવારોનો ડાલુ ખોરતો હતો કીધું ડાલુ મળે તો મોય ભરીને મૂકી આવું છોકરાને બાપડાને દૂધની રપત પડતી હતી ચાલ એટલે દીધી નહીં તે હું કહું ડાલુ ગામમાં મળ્યું ના એટલે આ જીવણીઓ પૂજો કે છે ને? ઉભો રહે. ડાલુ ના મળ્યું એટલે જીવણીઓ પાછો ગામમાં મને ભેગો થયો હા, હા. એટલે મને કે ડાલુ ના મળત કોઈ નહીં 200 રૂપિયા મને આલો હું તમારી ભેંસ તમારા ભાઈબંધ નહીં પોકાડ દઉં એ મૂકો કોઈ વાંધો નહીં તે રોટલા બનાવરાયા છે ઈકણ શીરો ને મગ ને બધું પોકારી લે ભેંસ ભેંસ તો નહીં પોકાળી ઈકણ નહીં પોકી મને ફોન આવ્યો તે મારે ખોળવા નીકળવું પડ્યું અને હા. શીરોય કૂતરો નાહી દીધો શું કરવાનું બાબુજી તમારી ભૂલ થાય મને બકરી આલી છે ભેંસ માગો છો. અમે મારા wane હું કેવું કયો મેં તને ભેંસ આલી હતી ને અત્યારે એ સુમલા જો તું સાક્ષીમાં છે હા. મેં મને ભેંસ આલી હતી ને અત્યારે આરો પીધેલી હાલતમાં છે એટલે એને તું ના હોય તો લઈ જા ઘેર આ બકરું ને બકરું બધું શોધી લાવ અને મારા બકરી. હવારે ભેંસ જોવો બીજું કોઈ નહીં બાબુજીને આલી. એ મેં ભેંસ આલી હતી બકરી મેં નહીં આલી એ ભેંસ આલી છે બાબુજી અને મારા કાલે ભેંસ જોવા નકર તારા ઉપર કાયદેસરનો કેસ થાય સુમભાઈ તમે વચમાં રહેજો હો કશો વાંધો નહીં અમે હા, આ તો તો ખરો ને ફરી ગયેલો છે આ રહ્યો. તમારી બાબુજી ઓનો અમે ફરી ગયેલું છે બાબુજીને બકરી આલી હતી. બરધ્યા બકરી જ છે ભેંસ આલી હતી તને અમે શું કરવાનું કયો 300 રૂપિયા બચાવતા બચાવતા મારા 30,000 ની ભેંસ જઈ અમે કોક કરવું પડશે ગામ વાળાને મારે ભેગું થવું પડશે ને આ ભેંસનું તો કોક કરવું પડશે એમને તો થોડી હાલ દેવાય અને મને ખબર આ દારૂ પીને આવું કરશે ના હોય ને મને કદાચ વેચી મારી હોય તો પાછો દારૂડિયાનો કોઈ વિશ્વાસ નહીં વેચીએ મારે ને બીજું એ કોઈ કરી નાખે કોક તો કરવું જ પડશે ખોળવી તો પડશે જ મારા ભેંસ તો ભાઈ મને ખબર પડતી નહીં બાબુજી પી જાય છે કે હું પી ગયો છું. તું પીજો છે આ દારૂ ઠોકવાનું ચાલુ કર્યું ને તારનો મને લાગે તારી આમાં હવા નીકળી જશે હો એ. બાબુજી બગાડશે અરે બાબુજી હું લાવી ભાઈ બકરી આલી છે. અરે હું તું એમ મગજ થઈ જાય તો શું કરું ના હોય તો બકરી ઘેર પોકાવણ કર કોઈ સમજણ પડતી નહીં હું પી ગયો છું કે બાબુજી પી જશે વહી પીધું હોય એવું લાગે ભૂલમાં બકરી છોડીને આલી દીધી છે આખી ભેંસ આલી. હે રમણ? હે? પછી હેઠતી નહીં. હે? આમાં દારૂડિયાને કઈ રીતના સમજાવવાના આ જીવણી મને લાગે છે પીવાનું ચાલુ કર્યું છે ને એટલે એની બરબાદી ચાલુ થઈ જાય છે અને આનો ખરો ને બધું ભૂલવા માંડ્યો હોય બાબુજી કે મારી બે છે પેલું કે બકરી છે અમે ઓન શું કરવાનું
અમુક મને લાગે છે બાબુજી ખરા ને જીવણિયાની હવા કાઢી નાખી. જીવણિયા છોડશી તો નહીં. અને શિખર બકરું શોથી લઈને આવે સમજણ પડતી નહીં. મારું મગજ બેસતું તો નહીં. અમે તો ભેગા થઈ એટલે શું થાય છે જોઈશું અમે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.